નમસ્કાર દર્શક મિત્રો, આજે 23મી માર્ચ 1931ના રોજ આજના દિવસે જ આપણા દેશના યુવા 3 બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને અંગ્રેજોએ ફાંસીએ ચડાવ્યા હતા. દેશના આ બહાદુર સપૂતોને અંજલિ આપતા સાથે શહીદ દિવસ નિમિત્તે આજે દૂરદર્શન સમાચારમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. આજના બુલેટિનમાં વાત કરીશું સંસદની કાર્યવાહીની, લોકસભામાં પ્રધાનમંત્રીએ કરેલા સંબોધનની, વિધાનસભામાં ચાલી રહેલી કાર્યવાહીની, અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે યોજાયેલ દેશના સૌથી મોટા રોબો મેકિંગ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 5.0ની એમાં વિજેતાઓને 5 કરોડથી વધારેના ઇનામો એનાયત થયા તેની, રાજ્યભરમાં થયેલી શહીદ દિવસની ઉજવણીની ઉપરાંત શેરબજારની અને અન્ય સમાચારોની આ બધી જ વિગતો જોઈએ તે પહેલાં નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે સ્થિતિ પડકારજનક. લોકસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન, કહ્યું સંકટ સમયે ખાડી દેશોમાં રહેતા અને કામ કરતા ભારતીયોની સાથે ભારત સરકાર. ભારત માનવ કલ્યાણ અને શાંતિના પક્ષમાં હોવાનો પ્રધાનમંત્રીએ મૂક્યો પક્ષ. હોર્મુઝ જળમાર્ગમાં અવરોધ વચ્ચે પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પુરવઠો પ્રભાવિત ન થાય તે માટે ભારત સરકાર પ્રયત્નશીલ. પ્રધાનમંત્રીએ કહ્યું ભારત પાસે 53 લાખ મેટ્રિક ટનથી વધુ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ ઉપલબ્ધ. વધુ 65 લાખ મેટ્રિક ટન પેટ્રોલિયમ રિઝર્વ કરવા ઉપર કામ ચાલુ. પીએમએ દેશવાસીઓને એકજૂથ રહેવાનો આપ્યો સંદેશ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કર્યું નાણાં બિલ 2026. બિલ પર ગૃહમાં ચર્ચા ચાલુ. આગામી વર્ષ માટે સરકારની બજેટ યોજનાઓ અને આર્થિક નીતિઓ લાગુ કરવા માટે આ બિલ મહત્વનું. રાજ્યના પ્રત્યેક નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા સરકાર કટિબદ્ધ. જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના વર્ષ 2026-27ના અંદાજપત્ર બાબતે યોજાયેલ પત્રકાર પરિષદમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલનું નિવેદન. કહ્યું નવી 40 લેબોરેટરીઝ કરાશે ઊભી, તો ભૂગર્ભ જળની ગુણવત્તા વધારવા ઉપર સરકારનો ભાર. એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ અંગે જાગૃતિ લાવવા ગુજરાત સરકાર ફાર્મસી કાઉન્સિલ દ્વારા 2 મહત્વના MOU સંપન્ન. ઇન્ડિયન ફાર્માકોપિયા કમિશન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે થયા સમજૂતી કરાર. રાજ્યમાં આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ. ચણા માટે 165 અને રાયડા માટે 60 ખરીદ કેન્દ્રો કાર્યરત. કુલ 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ. તો પ્રથમવાર આધાર એનેબલ્ડ બાયોમેટ્રિક અથવા ફેસ ઓથેન્ટિકેશન પ્રક્રિયા અમલમાં. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ બન્યો વધુ તીવ્ર. ઈરાન અને ઇઝરાયલના એકબીજા પર સામસામા પ્રહાર. ખાડી દેશોને પણ નિશાન બનાવાયા હોવાના અહેવાલ. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના પ્રમુખે સૌથી મોટા ઉર્જા સંકટની આપી ચેતવણી. ભારે વેચવાલીને પગલે ભારતીય શેર બજારમાં હાહાકાર. સેન્સેક્સમાં 1800 અંકથી વધુનો કડાકો. નિફ્ટી 22,500ની સપાટીથી નજીક બંધ. નિફ્ટી 11 મહિનાના સૌથી નીચલા સ્તરે. મેટલ, રિયલ્ટી અને PSU બેંકોના શેરમાં ધોવાણ. તો સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો. સાયન્સ સિટી ખાતે દેશની સૌથી મોટી રોબો મેકિંગ સ્પર્ધાની ગ્રાન્ડ ફિનાલે સંપન્ન. એરિયલ રોબોટિક્સ, મેઝ સોલ્વિંગ રોબો અને AI હોમોબોટ્સ સહિત વિવિધ સ્પર્ધાઓની વિજેતા ટીમોને ₹5 કરોડના ઇનામો એનાયત. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રીએ આગામી વર્ષ માટે રોબોફેસ્ટ ગુજરાત 6.0 કર્યું લોન્ચ.